સમાચારમાં આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં નમો યુવા રન અને નશામુક્ત ભારતની મેરેથોન યોજાવા જઈ રહી છે, ત્યારે બીજેપી યુવા મોરચા દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે। આ વિશેષ પહેલ કે જ્યાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉપલક્ષ્યમાં આ પહેલ હાથ ધરવામાં આવી છે। દેશભરમાં 75 જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા પખવાડિયાનું આયોજન કે જ્યાં વરસાદ હોવા છતાં પણ નમો યુવા રન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નશામુક્ત ભારત આ પહેલ હાથ ધરવામાં આવી છે। વરસાદી માહોલની વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ગુજરાતમાં 10 સ્થાન પર નમો युवा रन થઈ રહી છે। आज हमने नमो युवा रन में हिस्सा लिया था और ये रन 5 किलोमीटर का था। इस रन का उद्देश्य था नशा मुक्त भारत, विकसित भारत। इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूँगी कि फिटनेस अपनी प्रायोरिटी है, साथ ही साथ देश का जो इंटीग्रेशन है, नेशनल इंटीग्रेशन है, उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है, ये हमें हमेशा याद रखना चाहिए। थैंक यू। मेरा नाम ज्योति कलबुर्गी है। आदरणीय मोदी साहेबना जन्मदिवसने ધ્યાનમાં રાખીને અને એના માટે સમગ્ર દેશમાં 75 સ્થાન પર જ્યારે નમો યુવા રનનું આયોજન થયું ત્યારે ગુજરાતમાં 10 સ્થાનો પર એમાં પણ સૌથી વધારે રજીસ્ટ્રેશન વડોદરા મહાનગરમાં હતા। પણ જેવી પ્રભુની ઈચ્છા 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીને સતત વરસાદ હતો, તે છતાં મોટી સંખ્યામાં યુવાનો, બહેનો અને ભાઈઓ બેવે ભાગ લીધો અને આજનો દિવસ એવો હતો કે કાર્યક્રમ ક્યાંય બદલાય એવો નહોતો। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 75 સ્થાન પર નમો યુવા રન થાય છે અને દરેક સ્થાન પરના પાર્ટિસિપન્ટ્સને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું ક્યાંક ને ક્યાંક યોગદાન હોય। એ 22 તારીખે કરીએ તો એનો કોઈ મતલબ રહેતો નહોતો, એટલે વરસાદ ચાલુ હોવા છતાં યુવા મોરચાએ સંકલ્પ લીધો કે કલાક મોડું કરીશું, પાર્ટિસિપન્ટ્સ ઓછા હશે તો પણ વાંધો નહીં, પણ જેટલા પણ હશે એ પાર્ટિસિપન્ટ સાથે આજે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનો જે સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક ડગમગ થાય નહીં। આજે વડોદરા મહાનગરમાં મોટી સંખ્યામાં તે છતાં આટલા વરસાદ હોવા છતાં પણ યુવાનોએ ભાગ લીધો। હું એ તમામ એક પાર્ટિસિપન્ટનો એટલો જ આભારી છું જેટલો મારી ટીમનો છું, જેમના સહયોગ વગર આ નમો યુવા રન ફોર નશામુક્ત ભારત એ શક્ય જ નથી। એ આખી ટીમને પણ હું દિલથી આભાર માનું છું।